હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું દૂધીના પરોઠા. દૂધીના પરોઠા બનાવવા માટે પહેલાં તો મેં દૂધીને ધોઈ અને છીણી લીધી છે. એનું છીણીને પહેલાં મેં એક પેનમાં 3 ચમચી જેટલું તેલ લીધું છે. તેલમાં મેં લસણ અને મરચાંની પેસ્ટને 2 ચમચીને સારી રીતે શેકી છે. મરચાંની પેસ્ટને હું સારી રીતે અંદર તેલમાં શેકી લઈશ. પછી જે મેં દૂધી છીણી છે એ છીણેલી પેસ્ટને મેં પાણી થોડું નીચોવીને પછી એમાં તેલમાં મિક્સ કરીશ અને સારી રીતે મિક્સ કરી લઈશ અને અંદર સ્ટીમ થવા દઈશ. મરચું સરસ શેકાઈ ગયું છે ને મેં દૂધી અંદર ઉમેરી લીધી છે. મેં પાણી નીચોવીને અંદર દૂધી ઉમેરી લીધી છે. બધી દૂધી હું એમાં ઉમેરી લઈશ, દૂધીના છીણીને, અને ધીમી આંચે એને શેકાવા. દૂધીના છીણમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી જેટલો મરચું, લાલ મરચાંની પાવડર અને 2 ચમચી ધાણા પાવડર હું ઉમેરીશ. સારી રીતે બધા મસાલાને હું મિક્સ કરી લઈશ અને દૂધીને અંદર મસાલાને સોસવા દઈશ. હવે આપણી દૂધી સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે અહીં મેં 4 વાટકી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે. એમાં હું જે દૂધીનો છીણનો મસાલો છે એ અંદર ઉમેરીશ. પછી એમાં 2 ચમચી જેટલું હું મોઈન પણ અંદર ઉમેરીશ. અંદર લીલા ધાણા, થોડા તલ, થોડો અજમો, થોડું દહીં અને થોડો ગોળ, આટલી વસ્તુ અંદર 2 ચમચી જેટલું અંદર દહીં અને 1 ચમચી જેટલો અંદર ગોળ ઉમેરીને એકદમ સરસ તમે દૂધીના પરોઠા બનાવી શકો છો. બધા મસાલાને સરસ ઘઉંના લોટ સાથે મિક્સ કરીને સરસ લોટ બાંધી લેવો. જો જરૂર પડે તો બહારનું તમે પાણી લઈ શકો છો, એમાં જ લોટ બંધાઈ જાય છે. અને સરસ રોટલી જેવો લોટ બાંધીને મસાલો જરા દૂધીનો ગરમ છે એટલે ધ્યાનપૂર્વક ચમચાથી પહેલાં સરસ મિક્સ કરી લેવાનું અને પછી એમાં સરસ પહેલાં મસળી લેવાનું અને જરૂર પડે તો જ પાણી લેવાનું. તમે જોઈ શકો છો કે મારે લોટ બંધાઈ ગયો છે. બાંધેલ લોટને 5 મિનિટ માટે રહેવા દો. 5 મિનિટ બાદ તમે રોટલી વણીને એક તવીમાં તમે શેકી શકો છો. એક બાજુ તમે શેકાઈ ગયા પછી ઉલટાવીને પછી તેલ વડે ઉપરથી ચમચી વડે તેલ લગાવીને બીજી બાજુ શેકી લેજો. એવી રીતે રોટલી તેલવાળી તમે કરીને પરોઠા તૈયાર કરી શકો છો. દૂધીનો કાચો છીણ અંદરના લોટમાં કરતાં આ દૂધીના છીણને શેકીને પછી તમે લોટમાં નાખશો એ પરોઠા બહુ જ મજા આવે છે ખાવાની, અને દહીં સાથે તો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે તમે ધીરે ધીરે ધીમી આંચે તમે પરોઠા બનાવી લો દહીં સાથે. તે ખૂબ જ મજા આવે છે ખાવાની. તેના તો ટ્રાય કર્યા જ રહેશે. હવે દૂધીના પરોઠા બનાવીને ટ્રાય કરો. દૂધીના પરાઠા બનાવીને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારા પરાઠા કેવા લાગ્યા. પ્લીઝ, થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.